યુટ્યુબ નો 1 કરોડ રૂપિયાની ઇન્કમ કરેલો માણસ આપણી સાથે હારે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે અમે બે ભાઈ જઈ રહ્યા છીએ ભાવનગર. એક નાનું એવું કામ છે ને સાથે સાથે બીજું પણ કામ છે, આપણું છે સોંગ હતું ને એનું કામ છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો, પછી તમને આગળ જણાવું કઈ રીતનું છે. મિત્રો આજે છે ને એક એવી જગ્યાએ તમને લાવ્યો છું, ડાઉન ટુ અર્થ માણસ વાલમભાઈ. રામ 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 રામ. ભાઈ આ વ્યક્તિની વાત હું તમને કરું, પેલા પાણી પી લો. એ મારે એક તમને વાત કરવી છે, સરસ મજાનું મોટિવેશન મળે એવું છે. ભાઈએ મને વાત કરી, હું પાણી પીને આપણે વાત કરીએ વાલમભાઈ. ભાઈ આપણે છે ને આજે તમે બધા એમ ઘણા બધાને એમ થતું કે યુટ્યુબથી શું થાય. યુટ્યુબનો 1 કરોડ રૂપિયાની ઇન્કમ કરેલો માણસ આપણી સાથે હારે હાલ હરુભરું. અત્યારે આ જગ્યા છે ને બધું યુટ્યુબના પાવરથી. આની વાલમભાઈ પાસે છે ને 10 લાખનું નેણું હતું. નેણું કાઢી અને અત્યારે 1 કરોડની પ્રોપર્ટી યુટ્યુબથી બનાવી છે. કયો જરાક વાલમભાઈ યુટ્યુબનો પાવર શું છે, કયો તમે. આપણે જો કે હું તો તોય નાનો યુટ્યુબર કહેવા, કરોડોમાં જે બનાવ્યા ને એવા વ્લોગરો છે. મારે તો કદાચ ચૂકવવાય પડે, પણ અમુક એવા વ્લોગર છે જે કરોડોમાં પૈસા બનાવ્યા, કરોડો રૂપિયાનું દાન દીધું. આપણે ખાલી 1 કરોડ રૂપિયા કમાણા એટલે શરૂઆતમાં આપણે લેણું હતું કૌશિકભાઈ, એમ ત્રણે ભાઈ હીરા ગયા હતા. અને અમારું પરિવાર પહેલેથી થોડુંક ગરીબ, એટલે પ્રસંગો કાઢ્યા હોય ને એનું બધું લેણું પછી અવળું કરતા જો રળવી ત્રણે ભાઈ. પણ યુટ્યુબ એવું નથી, આમ ઝટકો બોલી ગયો મને. આખી ફેમિલી બધા સપોર્ટે કર્યો ફૂલ. અને ભાઈ લેણું જવા માંડ્યું ભાઈ, 8-10 લાખ લેણું હતું વી ગયું. ગામમાં મકાન હતું ને એ મકાનને રિનોવેશન કર્યું. એક 2-5 પ્રસંગ આવ્યા એ કાઢતા ગયા. અને એક ગાડી લીધી ઓલી પડી, આમ તો 2-3 ગાડીઓ લીધી એવી વેગેનાર ને આ તેની, અને થોડાક 2 વ્હીલ લીધા ને બધું આનંદ આવી ગયો. એમાં પ્લોટ પડ્યા ભાઈ ગામમાં હરતાપુર. અને હરતાપુરની અંદર જો આ પ્લોટ આપણે કાંઈ વેચ્યા વગર ટૂંકમાં લીધું. નકર પ્લોટ લેવો હોય ને તો કાંઈકનું કંઈક વેચવું પડે. અને બહુ મોટો લેવાઈ ગયો, જે અમારા પરિવાર માટે બહુ મોટો કહેવાય. અને રૂપિયાવાળા એના માટે નાનો કહેવાય, પણ અમે ગાવ ગરીબ પરિવારમાંથી રહ્યા ને એટલે અમારા માટે આ બહુ મોટો પ્લોટ કહેવાય. 700 વાર અત્યારે અહીંયા 8,000 ભાવ હાલે છે. અને અમારા આખા ગામને ખબર છે. 56 લાખ રૂપિયા દાના થયા ખાલી. વિચારો તમે મિત્રો, યુટ્યુબની ઇન્કમ આ બધી યુટ્યુબની. આ 56 લાખનો પ્લોટમાં અત્યારે ઊભા છીએ આપણે. આ બધું યુટ્યુબથી. હજી ઘણું બધું છે, હું તમને આગળ બતાવી. મારે આવ્યો તો 4400 ની કહી દો, પણ અત્યારે 8,000 રૂપિયા દેતા કોઈ આ સોસાયટીમાં પ્લોટ આપતા નથી. આમ જરાક આમ કરો જુઓ, વર્ષની અંદર જો એટલું આમ બતાવી ગયો ખાલી. બતાવો બધું એટલું આમ ઉપરથી લ્યો જરાક એટલે ખબર પડે. આ જે બની જ છે તે એટલા મકાન બની ગયા. અને આનું કારણ એ છે કૌશિકભાઈ કે સામે જ્ઞાન મંદિર યુનિવર્સિટી બને છે. બરાબર. જે વડોદરાની અંદર પારુલ યુનિવર્સિટી છે, રાજકોટની અંદર આરકે યુનિવર્સિટી છે, એવી હરતાનપરની અંદર જ્ઞાન મંદિર યુનિવર્સિટી બને છે. એના હિસાબે આ ભાવ છે. અને એના હિસાબે અમારું ગામ અત્યારે આગળ છે. ત્યાં કરોડ રૂપિયા એક જમીન 1 વીઘાનો ભાવ છે. વિચારો 18 થી 20 લાખમાં વીઘો જતો, ત્યાં કરોડ રૂપિયા દેતા અમારા ગામના નથી દેતા. એક એવી 10-12 વીઘા બધાની જમીન છે. એટલે અમારું ગામના ભાગ જ ખુલી ગયા ટૂંકમાં. એટલે જે કાંઈ આમ કે ને ભગવાન આપે એટલે તમને આમ ખટરાટ ઠલવી દે. એવી બધી વાત છે. આપણે આ પ્લોટમાં એક આમ બનાવ્યું છે, પાછળ હોલ બનાવ્યો છે, ટાંકો બનાવ્યો છે. શરૂ છે. થોડાક સોમાણું છે, થોડાક આંબા રોપી દીધા છે, થોડાક ઝાડવા રોપ્યા છે. અને આ જગ્યા જે દેખાય અહીંયા આપણે એક મને હવેલીનો શોખ છે કૌશિકભાઈ. હવેલી બનાવી એમ ને? મને એવો રજવાડી શોખ વધારે. બરાબર. મારા ગીતો તેમ જોવો તો રજવાડી છે, બધા ઠાઠ માઠ વાળા. એટલે મારે એક રાજા મહારાજાને હવેલી હોય ને એવી ઈચ્છા છે. અને પહેલેથી હતી. હું બધા વિડીયો કહેતો કે આપણે એક હવેલી બનાવી છે. હું મુંબઈ ગયો ને શાહરૂખ ખાનનું મકાન જોયું ને, એટલે ત્યાં મેં કીધું મારા વ્લોગમાં હું બોલેલો છું. એ વખતે આ પ્લોટ કાંઈ નહોતું. આપણે હા આમ બહુ કેપેબલ નહોતા, તોય ત્યાં હું બોલો છો કે આપણે શાહરૂખ ખાન જેવું બનાવવું. શાહરૂખ ખાન જેવું ન બને કાંઈ નહીં. બાકી હવેલી બનાવી છે આપણે. જગ્યા આવડી છે. જગ્યા ભાઈ ઘણી બધી છે. સાચી વાત છે. અને ભાઈ તમે એક વિચારો કે 1 કરોડ રૂપિયાની ઇન્કમ અત્યાર સુધીની વધારે છે. હું તો 1 કરોડ કહું છું આ, કેમ કે આ બધી પ્રોપર્ટી જોતા એટલી. બાકી ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ ને એવું હોય, પણ છતાં પણ માણસ ડાઉન ટુ અર્થ. ભાઈ તમે વિચારો, આવું રહેવાય. જો તમારે યુટ્યુબમાં કામ કરવું હોય ને, અત્યારે ઘણા બધા શો વાલમભાઈ બહુ બધા કરે કે ભાઈ આમ હેવી લાઈફ દેખાડે, રો લાઈફ દેખાડે. પણ હકીકતની જે લાઈફ છે ને, રિયલી આ લાઈફ છે ભાઈ. આ વ્યક્તિએ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.
હા સાચી મજા તો છે શું કેવું અને હું પૈસા ખૂટી જાય ને ભાઈ આમાં હા. તો મકાન પાછો બંધ નાખ દો હા. આમ ચાલુ હોય ને એમ થાય કે સ્લેબ ભીડવામાં હમણાં ખૂટી ગયા છે તો બીજો પગાર આવે જ તારે આપણી પાસે એટલા બધા પૈસા આવ્યા પણ ગરીબાઈ હતી ને એમાંથી થોડુંક આપણે આમ આસાન કર્યું આ બાળકોને એમ ન થાય કે ભાઈ પરેશ કાકાની વાલમભાઈ નામ લઈને ફરતા હતા તો વધાર્યું તો કાંઈ નહીં અમારે હાટું મારો છોકરો એમ ન કહે કે મારા ભાઈનો છોકરો ભૂરાભાઈ મારા હારે મહેનત કરે છે યુટ્યુબમાં મારા ભાઈ છે વિમલભાઈ આખું ઘર સપોર્ટ કરે છે યુટ્યુબમાં મારે એકલાનો ભોગ નથી બધાનો ભોગ છે બધે કલાકારોને રાંધી દીધું હોય રસોઈ બનાવી હોય પછી ત્યાં લોકેશન ઉપર દેવા આવે બૈરા બરાબર સમજે કાળો ઉનાળો હોય તો દેવા આવે બૈરા મારા ભાઈ બી રાંધીને દેવા આવે મારા ઘરના બધાય પછી મારા બાને કંઈક મેં વસ્તુ બનાવવાની કીધી હોય દેશી તો મને બનાવી દે મારા બાપુ બનાવી દે એટલે બધાનો ભોગ છે મારા ઘરના યુટ્યુબમાં અને બધાને ફેમિલી સપોર્ટ કરતા જ છે પૂરું, હા, સાચી વાત. એટલે આવું બધું હોય છે સપોર્ટ કરજો તમારા બાળકો યુટ્યુબમાં હોય તો હવે તમને એમ લાગશે કે આ ફાકા ઠોકે એવી વાત નથી ભાઈની યુટ્યુબ ચેનલ કેટલી છે વાલમભાઈ ચેનલ આપણી પાસે મારી પાસે બે છે 2 ચેનલ હું બેયની ડિસ્ક્રિપ્શનમાં નાખી દે વાલમ ડિજિટલ ફિલ્મ ને વાલમ સ્ટુડિયો બે નાથી મિલિયન થતા છે હા. એકમાં 6-6.5 લાખ જેવા છે છે બરાબર. અને એકમાં 3 લાખ ઉપર છે આવું બધું બે ચેનલ છે ને ઘણો ટાઈમથી કામ કરે છે ને ભાઈ વિડીયો તમે વ્યૂઝ જોજો સોંગ આમના મામા મારી પદ્માન કાંઈ ઘટે નહીં તમે સાંભળ્યા જ હશે ને આને જોયા જ હશે આમ કહો ને તો આ ભાવનગરનું અમારું ઘરેણું છે ને બહુ જૂના યુટ્યુબરની વાત કરીએ ને તો મોખરે આવે આ વ્યક્તિ જેમ કહેવાય કે ભાવનગરની વાત કરીએ તો યુટ્યુબની ડેવલપમેન્ટ જ આ ભાઈએ કર્યું છે 4-5 જણા હશે એવા જૂના યુટ્યુબર એમાં આ એક વાલમભાઈ છે બહુ જૂના અત્યારે ને વાલમભાઈના સ્ટુડિયો આવી ગયા છે એમના સોંગ તમે નિહાળ્યા જશે આગળ 1-2 જોયા બહુ ઘણા બધા સોંગ ભાઈ આપેલા છે અને આ એમના ભાઈ છે ભૂરાભાઈ કેમ છે મજા આખો એક્ટર કેટલા વાલમભાઈ તમારા ઘરમાં અમારા ઘરમાં ભૂરાભાઈ પછી હું પછી મારો છોકરો એક ભૌતિક અને પેલો આર્યન બ્લોગ બનાવતો ઈ અને અમારા ઘરના સિંગિંગ કરે છે જેને મોરબીની વાણિયાને ગાયું તેને સગુણાબાઈની હાંડળી અને 2 ગીત એના આવે છે સેલૈયા કુંવર ને રાજા ભરતરી જો ભાઈ આ બધા ઘરના બધા એક્ટરો એટલા તો છે આપણું જે સોંગ હતું ને એનું ઓડિયો ડબ કરવાનું હતું વાલમભાઈ અહીંયા સેટઅપ તૈયાર કરે છે અહીંથી અવાજ આપ્યો છે કા આપણો વાલમ સ્ટુડિયો વાલમ સ્ટુડિયો છે ભાઈ અત્યારે નાનો એવો છે હા હજી આ મોટું રૂપ ધારણ ક્યારે કરી લેવાનું નક્કી ન કહેવાય સાચી વાત છે ભાઈ તો જો આ ઓડિયોનું કામકાજ કર્યું છે આ વાલમભાઈનું બધું આખું તમને દેખાડ્યું છે આ એનો બંગલો છે આ એનો સ્ટુડિયો ઓફિસ છે આ એમની રૂમ ને બૂમ ને બધું એ રીતનું છે એક સિસ્ટમ આપણી હામે પડી છે સિસ્ટમ જ પડી જાય હજી અહીંયા ભાઈ સિસ્ટમ છે જો કેટલી સિસ્ટમ છે હમણાં એપલની સિસ્ટમ લેવાના છે હે એપલની વાત હાલે છે હાલે છે જોઈ છીએ કોની એમાં એવું છે નાની એવી જિંદગી ભાઈ હા કે બીજી વાર આપણે અવતારીને આવવાનું એવું કઈ નક્કી છે નહીં હા એ વાત એટલે આ અવતારમાં જ્યાં જ્યાં મોજ આવે ત્યાં આનંદ કરી લેવાનો કરી લેવાનો ભાઈ એવું અને છે બીજાને આનંદ કરાવવાનો એવું છે તો ભાઈ જો મેં ઓડિયો આપ્યો છે હમણાં મારા જો ઓલું સોંગ હતું ને એનો ઓડિયો આપવાનો હતો ડબિંગ કરવાનું હતું તો ડબિંગ કર્યું છે અહીંયા અને ભાઈ કૌશિકભાઈ ખોટા મૂંઝાય છે ડબિંગ એને ગાય આપી દીધું બાકી ડબિંગમાં હારા ને ફ્રેન્ડ આવી જાય એમ હા ડબિંગ કેમ કે એનો ભાવ જે આપણે શૂટિંગ વખતે જે એક્ટિંગ કરી હોય ને ભાઈ એ ટોન થી કરવું એ પડે ટોન થી આ કરવી પડે અમિતાભ બચ્ચનના ઇન્ટરવ્યુ તમે સાંભળો ને હા તો માં પિક્ચર મર્દ પિક્ચર આ બધાની અંદર માની હારે જે કેરેક્ટર કરેલા હોય ને હા એમાં ઇમોશનલ શૂટિંગ વખતે વધારે થયા હોય હા પછી ડબિંગ વખતે એટલું બધું ઇમોશનલ થાય ન ન થાય ભાઈ એટલે એનો રિયલ અવાજ ઘોંઘાટ વાળો રાખવો પડે હા સાચી વાત છે બચ્ચન સાહેબ એમ કે મારો શૂટિંગ વખતનો ઓડિયો નાખવામાં રિપેરિંગ કરીને સમજાય તો જોયું એમાં ધૂળ પવન આવતો હોય લાકડા ખખડતા હોય આજુબાજુ બધા એ બધું આવી જાય પણ એવા ઇમોશનલ ન થઈ શકે એટલે એ જૂનો ઓડિયો રાખતા બરાબર અને આ ઓડિયોનું ભાઈ એવું છે ને શૂટિંગ વખતે જે ઓડિયો આપણે લીધેલો હોય ને એ ન હાલે કેમ કે એમાં નોઈઝ ઘણો બધો આવે અને અત્યારે ડબિંગ કરવા આવ્યો જ્યારે મેં શૂટિંગ કર્યું ને ત્યારે વોઇસ તો હોય જ તે પણ બધો અવાજ આવતો હોય બેકગ્રાઉન્ડ પણ અહીંયા જે સ્ટુડિયોમાં અવાજ રેકોર્ડિંગ કરીએ ને એમાં નોઈઝ ન આવે એટલે એ થોડુંક મુશ્કેલ તો છે ડબિંગ કેમ કે ત્યારે જે આપણે કર્યું હોય એ રિયલ એક્ટિંગ કરી હોય અને અહીંયા જે બોલવાનું હોય એનું એ સેમ ટુ સેમ પણ ઘણો બધો ડિફરન્સ પડી જાય બીમાર છે માં ઘણા બધા ડૉક્ટરને દેખાડ્યું વાલમભાઈને ત્યાંથી સોંગનો જે વોઇસ આપવાનો હતો ને એ આપી દઈએ છીએ અહીંયા જો જમવાનું બનાવ્યું છે અમારા વિજયભાઈ જેમની બારિયા ડિજિટલમાં સોંગ આવવાનું છે તો એને અહીંયા જમવાનું હતું તો જો જમવા આવી ગયા હાલો જમી લઈએ આવી જાઓ જમવા તમે પણ વિજયભાઈનો બંગલો છે ભાઈ કાંઈ ઘટે નહીં આવડો આ વચ્ચેનું મકાન છે ને એનું છે કા એવું છે
બંગલો બાકી કાંઈ ઘટે કેમ છે બધાને કેમ છે કૌશિકભાઈ બસ. આપણું ઘર છે હા કૌશિકભાઈ આવ્યા આપણે બહુ આનંદ થયો અને બહુ મજા આવી વાહ. આપણા સોંગમાં એક્ટિંગ બહુ સરસ આપી એનાથી ઉત્સાહ આવ્યો વાહ ભાઈ બહુ એટલે બહુ મજા આવી એમ વાહ તમને કેમ લાગ્યું કૌશિક મજા આવી ગઈ આ છે ને વિજયભાઈ ના વાઇફ છે જો અહીંયા કામ કરો છો ઉપર જ હું ભાઈ અહીંયા ઉપર હીરા કહે છે આ સારું લ્યો અહીંયા રહેવાનું નહીં હીરા કહેવાનું જો એમ છે બેનનું તો એ જાય છે અને અમે જઈએ હવે હાલો આપણે જઈએ આગળ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે વાગી ગયા છે 7 વાગ્યા છે ને હવે ભાવનગરથી જઈએ છીએ એટલે 8:30 જેવું થઈ જાય ઘરે પહોંચતા આજે અચાનક જ વાલમભાઈનો સારી સ્ટોરી લાગી ને તો એનો વિડીયો બનાવી નાખ્યો તમારા માટે પણ કંઈક સારું જાણવા મળ્યું છે તો ચાલો એક લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો